નમસ્કાર, હું પ્રવીણ. સ્વતંત્રતા પર્વને સાથે જ ઘણી બધી ઇવેન્ટ વચ્ચે એક મુદ્દો છેલ્લા 15 દિવસથી ચર્ચામાં છે શિક્ષકોનો, અને એ શિક્ષકોનો જે ગુલ્લીબાજ છે, કોઈ વિદેશમાં છે, કોઈ અન્ય કારણોસર, કોઈ તો 2014થી ગેરહાજર છે, પણ ત્યાં સુધી તાલુકા કે જિલ્લા લેવલ પર જાણ હતી પણ કાર્યવાહી નહોતી થઈ. પણ જેવા મીડિયા માધ્યમોમાં અહેવાલ શરૂ થયા તો આખરે કેબિનેટ શિક્ષણ મંત્રી અને સાથે સાથે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ સામે કાર્યવાહી થશે. હવે જ્યારે રાજ્યમાં ડિજિટલ પ્રક્રિયા સાથે ઓનલાઈન બધું જ મોનિટરિંગ હોય છે, એટેન્ડન્સથી માંડીને, તો પછી કાર્યવાહી આટલી મોડી કેમ? હવે રાજ્ય સરકારે આક્રમક કાર્યવાહી કરી સન્નાટો બોલાવ્યો છે. એનું કારણ એ છે કે 130થી વધુ શિક્ષકોને બરતરફ કરાયા છે અલગ અલગ જિલ્લામાં. આ પહેલા 17 જિલ્લાઓમાંથી લાંબુ ફરફર્યું લિસ્ટ આવ્યું હતું જિલ્લાવાર, કેટલા શિક્ષકો કેમ ગેરહાજર છે, કોણ મંજૂરી લઈને ગેરહાજર છે, કોણ અનઅધિકૃત રીતે. જેમ કે એક શિક્ષકનો વિડીયો જસ્ટિફિકેશન માટે આવ્યો વિદેશથી કે હું તમામ જગ્યાએ જાણ કરીને ગઈ છું, અને બાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે જિલ્લા સ્તરે કોઈ જાણ કરાઈ નથી. એટલે કે અનઅધિકૃત રીતે જે લાંબા સમયથી ગેરહાજર હતા, લિસ્ટ મંગાવાયું, કેબિનેટમાં પણ ચર્ચા થઈ, શિક્ષણ મંત્રીએ આશ્વાસન પણ આપ્યું. તો હવે એ તમામની કાર્યવાહી થઈ છે, તમામ સામે કાર્યવાહી થઈ છે. તેમાંથી 3 શિક્ષકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ છે. અલગ અલગ જિલ્લાના 3 શિક્ષકો છે, આણંદ અને કચ્છ પણ છે તેમાં. તો એક શિક્ષકો એવા છે 3 જિલ્લાના કે જેમની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ છે, પણ બરતરફ કરાયા છે. 130થી વધુ શિક્ષકોને બરતરફ કરાયા છે, અને બરતરફ કરાયા બાદ પણ હવે સવાલ એ છે કે આંકડો માત્ર 134નો જ છે. બરતરફ અને સસ્પેન્ડ વચ્ચે અંતર શું છે એ પણ પરિસ્થિતિઓ આપણે આગળ જતા થોડી સમજીશું. પણ 134 આ આંકડો નાનો નથી, બહુ મોટો છે. અને એવી પરિસ્થિતિમાં છે કે જ્યારે 35,000થી વધુ શિક્ષકોની જગ્યા રાજ્યમાં ખાલી હોય, ગ્રાન્ટેડ શાળાઓ હોય કે સરકારી પ્રાથમિક શાળાઓ હોય, એમાં અમદાવાદ જિલ્લો અને અમદાવાદ ગ્રામ્ય પણ બાકાત નથી. છોટાઉદેપુરનું એક લિસ્ટ ફરી રહ્યું છે, 7 શિક્ષકો છે, નોટિસ ફટકારાઈ છે, પણ નોટિસ સિવાય કોઈ કાર્યવાહી નથી થઈ. એકનું સામેથી રાજીનામું સ્વીકારી લેવાયું છે, પણ બાકી 6 સામે કોઈ કાર્યવાહી નથી થઈ. અમદાવાદ ગ્રામ્ય અને શહેર અને ગ્રામ્યની એટલા માટે વાત કરી કેમ કે ગ્રાન્ટેડ શાળામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. કોઈ 1-1, 1.5 વર્ષથી રજા પર છે, કોઈ 170 દિવસથી રજા પર છે. પણ હવે કાર્યવાહી થઈ છે તો બાકી જે ગુલ્લીબાજ શિક્ષકો છે તે પણ હરકતમાં આવ્યા છે. કેવું નહીં ચાલે કે 15 દિવસે, મહિને કે 6 મહિને જઈને એકસાથે હાજરી પૂરી લો અને બધું જ સુવ્યવસ્થિત સેટિંગ ચાલે છે એ પ્રમાણે તમે આગળ શિક્ષણ કાર્ય ધપાવો. તો 134 શિક્ષકોને બરતરફ કરાયા છે. હવે આ બરતરફ કરવાથી શું બાકી જે ગુલ્લીબાજ શિક્ષકો છે તે પણ સુધરી જશે, અથવા તો આ કાર્યવાહી શું વહેલા કરવાની જરૂર હતી? થઈ છે. વંદન દેરાય દુરસ્તાય. પ્રફુલ્લ ગઢવી આપણી સાથે જોડાયેલા છે. પ્રફુલ્લભાઈ, આ તો એવું થયું લાંબા સમયથી ખબર જ હતી, પણ આંખા ડાકા નહોતા. તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અગાઉ રજૂઆત તો કરેલી જ હતી, પણ એક સાથે આ જે નિર્ણય કર્યો છે 134 શિક્ષકોને બરતરફ કરવાનો, કઈ રીતે જોઈ રહ્યા છો? મારું તો એટલું જ કહેવું કે પોતાની અણઘડ વહીવટી જે ક્ષમતા છે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની, એને દબાવવા માટે આ લોકો 144-45 જણને સસ્પેન્ડ કર્યા. આ લાલિયાવાડી પાછલા 10-12 વર્ષથી ચાલે છે. ઘણા શિક્ષકો એવા છે કે અમેરિકાની અંદર સ્થાયી થઈ અને એ લોકોએ અમેરિકાની અંદર પોતાનું નાગરિકત્વ મેળવી લીધું. આ જે પેલા ટીપીઓ અને ડીપીઓ હોય ને, એ મસ્ત મોટા હપ્તા ઉઘરાવા હોય. એ લોકોની જયારે બદલીઓ થાય શિક્ષકોની ત્યારે પણ એ લોકો હપ્તા ઉઘરાવતા હોય. એટલે છે ને, ભ્રષ્ટાચારનો સારામાં સારું ઉદાહરણ કોઈ હોય ને તો આ શિક્ષણ ખાતું. અને શિક્ષણ ખાતાની અંદર જે આવા શિક્ષકો પોતે શિક્ષક તરીકેની નોકરી કરતા હોય, ત્યારબાદ એ લોકો શું કરે કે 80,000નો પગાર હોય એટલે પેલો ભાગ્યો રાખતા હોય ને, અથવા તો ઘેર પેલો ગુમાસ્તો રાખતા હોય એમ એ વ્યક્તિને રાખી લે, એના 8-10 હજાર રૂપિયા આલે. 1 થી 5 ધોરણના છોકરા ભણે કે ના ભણે, 1 થી 5 ધોરણના છોકરા કોઈ ફરિયાદ ના કરતા હોય, અથવા 1 થી 8 ધોરણના છોકરા હોય એને તો રમવાનું જ ગમતું હોય. એટલે આ લોકોને ભળતું મળી જાય એટલે સરકારી નોકરીને એક પેલે શું કહેવાય કે પોતે એક સીટ રોકી લીધી હોય એસટી ની અંદર, એવી રીતે રોકી લે અને બીજા બેરોજગાર લોકો હોય ને એની બેરોજગારી વધારે એ લોકો પાછા પોતાનો નવો ધંધો ચાલુ કરી દે. એટલે જેટલી શિક્ષકોને બરતરફ કર્યા ને એના કરતા વધારે સજા ગુજરાતના જે તાલુકાના શિક્ષણ અધિકારી હોય એને કરવી જોઈએ, અને જિલ્લાના જે શિક્ષણ અધિકારી હોય એને કરવી જોઈએ. કેમ કે આ બધા પૈસા સિવાય કોઈ મતલબ જ નથી. અને મેં અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ માર્ક કરેલું છે કે જે લોકો શિક્ષણની અંદર વહીવટમાં આવતા હોય ને એ મોટા ભાગના શિક્ષણ કરતા પૈસા ખાવામાં વધારે રસ હોય. એની બદલી થાય તો પૈસા માંગે,
એનું પેલું પીએફ મંજૂર કરવાનું હોય તો એની અંદર પૈસા માંગે, બીજી કોઈ જગ્યાએ એને પ્રતિનિયુક્તિ આપવાની હોય તો એની પાસે પૈસા માંગે. ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તેમાંથી ઘણા બધા શિક્ષકો એવા છે દર વર્ષે અને પ્રતિનિયુક્તિ ઉપર બાપુનગર હોય તો એને જુહાપુરા મૂકવામાં આવે, જુહાપુરા વાળો હોય તો એને નિકોલ મૂકવામાં, નિકોલ વાળો તેને વટવા મૂકવામાં આવે. એટલે આ બધાની પાછળ મૂળ પૈસાનો જ ભ્રષ્ટાચાર ચાલે, બીજો કોઈ જ ભ્રષ્ટાચાર ચાલતો નથી. રાજકારણના જે નેતાઓ હોય એ નેતાઓને પણ આ બધી વસ્તુની ખબર હોય ને એમાં પાછળ ઘણા બધા એ લોકોના સગાવાલા હોય કે જે લોકો આ પ્રકારે એમનું રાજકારણી ઓઠ મળે એટલે વિદેશ જતા રહે અથવા તો બીજા રાજ્યમાં જઈને પોતાનો નોકરી ધંધો કરે. ઘણા લોકો એવા છે કે પોતે ચાલુ નોકરીએ બાજુમાં ખેતર હોય તો 2 દાડા ખેતી કરી આવે. ઘણા બધા શિક્ષકો એવા છે ધારો કે એને પોતાની દુકાન પોતાના શહેરની અંદર ખોલી હોય તો ચાલુ નોકરીની દુકાનમાં જઈને 2 કલાક બેસી આવે. એટલે આ જે શિક્ષકો પકડાય એના કરતા વધારે સજા તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને કરવાની અત્યારે જરૂરિયાત છે. પ્રફુલભાઈ, એ જ છે ને કે 170 દિવસની, હવે પ્રશ્ન એ છે કે અમદાવાદ જિલ્લામાં કે ગ્રામ્ય કે શહેરમાં કોઈ ગ્રાન્ટીન શાળા હોય, 170 દિવસની રજા મંજૂર કોને કરી? મંજૂર કરવાનું કામ તો તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી. આ પ્રક્રિયા છે ને, સીધું ગાંધીનગર તો જવાતું નથી નાની નાની બાબત માટે. તો આ જે એક સિસ્ટમ ચાલે છે બદલીથી માનીને સુવ્યવસ્થિત એક ભ્રષ્ટાચાર અથવા તો લેતી દેતી તો જગ જાહેર છે, બદલીઓ માટે કયા વિભાગમાં શું ચાલે છે. પણ જે આ મામલો છે કે તમે એક રેટ નક્કી કરીને અમુક દિવસ સુધી, વર્ષ 1.5 વર્ષ સુધી વિદેશ પ્રવાસે જતા રહો, તો ખરેખર નિયમ મુજબ શું કોઈ યોગ્ય કારણ ન હોય તો તમે 1.5 વર્ષની શું રજા માંગી શકો? તાલુકા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે શું એ સત્તા છે? કેમ કે તમે આ બધી વસ્તુઓને બહુ નજીકથી જોઈ છે, અને સત્તા ન હોય તો શું એને કોઈ પૂછવાવાળું છે? અને પૂછવાવાળું ન હોય, 134નો જે શિક્ષકોનો આંકડો આપ્યો છે, તો તેમની સામે જે તાલુકા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સામે કાર્યવાહી થશે. એક નાનું ઉદાહરણ દઈ દઉં, છોટાઉદેપુરનું 7 જણાનું લિસ્ટ ફરે છે. એક શિક્ષક 2014થી ગેરહાજર છે, ત્યારે યુપીએની સરકાર હતી આ દેશમાં, ત્યારથી ગેરહાજર છે. કારણ શું હોય એ જિલ્લા શિક્ષણ અધિકારી જાણે, પણ તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સામે શું કાર્યવાહી કરશે? શિક્ષકો સામે તો થઈ ગઈ. જો આ તાલુકા શિક્ષણ અધિકારીની હું તમને વાત કરું કે એ લોકોને 90 દિવસ સુધી અંદરની રજા મંજૂર કરવાની સત્તા હોય, બરાબર, સ્થાનિક કક્ષાએ. પછી સ્થાનિક કક્ષાથી જયારે જિલ્લા કક્ષાએ તો ડેપ્યુટી ડાયરેક્ટર કે ડાયરેક્ટર કક્ષાના લેવલે જાય ને તો એ લોકોને ત્યાં 6 મહિના એટલે કે 180 દિવસની રજાની મંજૂરી હોય. વિદેશમાં જે શિક્ષકો જાય છે એના માટે તો એવું હોય કે ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લેવાની હોય, એ લોકો એનઓસી લેતા હોય, એનઓસી રજૂ કર્યા પછી થાય. અને પાછી ત્યાં બીજી એક એવી જોગવાઈ છે કે ધારો કે કોઈ શિક્ષકે 90 દિવસ માટે વિદેશ જવાની રજા લીધી તો એની અવેજીમાં કોણ શિક્ષક આવશે ને એનું પણ એમને સામેથી ત્યાં જાણ કરવી પડશે. કેમ કે ધારો કે બીજા ધોરણમાં કોઈ શિક્ષક ભણાવે છે અને 6 મહિના માટે એમનો છોકરો બીમાર છે, ધારો કે ઘણી બધી રજાઓ ભેગી થઈ તો એ વિદેશ જાય, તો એનો મતલબ એવો નથી હોતો કે 6 મહિના પછી જયારે પાછા આવે ત્યારે 6 મહિના છોકરા ભણશે જ નહીં. એટલે અહીંયા છે ને આ લોકો હપ્તા ખાતા હોય. બહુ સીધી સાદી વાત છે, હપ્તા સિવાયની બીજી કોઈ વાત જ નથી. એ લોકો 1 પગાર, 2 પગાર, 3 પગાર, એમની ભાષાનો ભ્રષ્ટાચાર છે. અને અહીંયા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે ને એ તો પાછા તાલુકા શિક્ષણ અધિકારીના બાપ હોય. કેમ કે એ લોકો તો શું હોય, મોટો દલ્લો લે. ધારો કે જિલ્લા શિક્ષણ અધિકારી 1 પગાર લે તો તાલુકા શિક્ષણ અધિકારી 1 પગાર લેતો, તો જિલ્લા શિક્ષણ અધિકારી 3 પગાર માંગે. ભાઈ મને તારે 3 ગણું તારે ભ્રષ્ટાચાર. એટલે એમને પ્રફુલભાઈ, તો આ બધા કિસ્સાઓમાં જો ઘણા જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી એમ કહ્યું છે કે આ તારીખથી એમને તો પગાર થયો જ નથી, તો શું એવું માની લઈએ કે ઓન પેપર જો ચેક કરવામાં આવે તો આ બધા ચાલુ પગારે ત્યાં વિદેશમાં મોજ કરી રહ્યા છે? તમે શું એમ કહેવા માંગો છો? કેમ કે તો થશે ને, 1 પગારે, 2 પગારે, 3 પગારે જે આ સિસ્ટમ ગોઠવાયેલી છે, એનો મતલબ એમ થયો કે 1.5 વર્ષથી તમે ત્યાં છો પણ તમારી હાજરી બોલી રહી છે, જો કોઈ તમને પૂછે નહીં. પ્રવીણભાઈ, આમાં છે ને 2 સિસ્ટમથી લોકો હાજરી બોલાય. એક કેવી કે ધારો કે જ્યાં સુધી પકડાય ને ત્યાં સુધી શિક્ષકની સહી હોય એ એમ કરે કે ભાઈ 3 મહિના પછી પાછો એટલે એક સાથે સહી કરી દે, અથવા તો એવી A કે B કે એક જ અક્ષરની સહી રાખે જે બીજો કોઈ વ્યક્તિ કરી શકે. એટલે જે દાડે પકડાય ને એ દિવસથી એની રજાની અરજી મંજૂર થાય. ના પકડાય ત્યાં સુધી એનું વર્ષ આખું એમ જ જતું રહે, બરાબર. ધારો કે કોઈ એ નામના શિક્ષક છે અને 6 મહિના ગેરહાજર રહે તો 6 મહિનાનો પગાર પડે ને ત્યાં લગી એની નોર્મલ એવી સાઇન હોય કે જે ટૂંકી સાઇનમાં પતા. પછી ધારો કે 7મા મહિને જો એ પકડાઈ ગયો તો એ વખતે પકડે જતા શું કરે લોકો કે એની જે જૂની અરજી આપેલી હોય ને એ દિવસની નવી તારીખમાં આગલા દિવસમાં લઈ લે. એટલે પેલા 6 મહિનાના જે બેઠો પગાર લીધો હોય ને એમાં ટીપીઓ અને પેલા જે જિલ્લા શિક્ષણ અધિકારી 2 ભાગ હોય, બરાબર. કેમ કે મિલીજુલી સરકાર આજે ઓફિસમાં એક પટાવાળો ગેરહાજર હતો, આપણને 2 મિનિટમાં ખબર પડી જાય કે ફલાણો પટાવાળો આવ્યો નહીં, બીમાર થયો અથવા તેના ઘેરમાં કોઈ પ્રસંગ હતો, આપણને એક દાડાને ખબર પડી જતી હોય. તો પછી આ લોકો આખી સ્કૂલની અંદર ના આવે, બરાબર, 6 મહિના સુધી, 3 મહિના સુધી. એક હોય ટીપીઓ જે તાલુકા શિક્ષણ અધિકારી છે એની જાણબાર ના હોય, બધી જ એ લોકો તપાસ રાખતા. સરકારે સ્કૂલોની અંદર સીસીટીવી આપવા માટે ટાવર લગાવેલા છે,
એવું નથી કે ભાઈ સ્કૂલો અધ્ધતાર ચાલે છે. સરકારે, ગુજરાત સરકારે સ્કીમો બહાર પાડી હતી કે ભાઈ જે સ્કૂલ હોય એની અંદર એ લોકોની હાજરી માટે સીસીટીવી ને એ લોકો પેલું શું કે આપણે ઓનલાઈન સિસ્ટમ બધું કર્યું હતું. અને અત્યારે આજની તારીખે પણ જ્યારે તમે જુઓ ત્યારે એ લોકો સ્કૂલમાં જે તપાસ કરવા જાય છે, બરાબર, જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એ લોકો ત્યાં વિડીયો કોલ કરીને પેલા ટીપીઓને બતાવે કે ભાઈ આ સ્કૂલમાં આટલા છોકરા હાજર છે, આ શિક્ષક હાજર છે, આ શિક્ષક ગેરહાજર છે. એટલે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એ વિઝિટ કરે છે તો પણ એમને ખબર રહેતી હોય. એટલે હા, એવું અધ્ધરતાલ છે એવું છે જ નહીં. અધ્ધરતાલ એ જ છે કે આ લોકો પગાર લઈ લે છે મારા બેટા વચ્ચેથી, અને પગાર લઈને પેલા એનો કટકો આલે, એટલે ભાઈ તારો કટકો પહોંચી ગયો. તાલુકા વાળો જિલ્લાને કટકો આલે, એટલે ભાઈ તારો કટકો પહોંચી ગયો. એટલે દરેકને જ્યાં સુધી મારી ખાવા મળે છે ને ત્યાં સુધી કોઈ જગ્યાએ પ્રશ્ન જ નથી થતો. જ્યાં મારી ખાવા નથી મળતું ત્યાં ઝઘડો થઈને બધી વસ્તુ બહાર આવે છે. બાકીના તો બધા ખુશી બધા આ મિલીજુલી સરકાર જ છે. બધાએ પોતપોતે એક મોટો કેકનો કટકો છે, એમાંથી જેના ભાગમાં કેકનો કટકો હોય બધાએ ખાધો. આ તો બન્યું છે એવું કે એક જણના ભાગમાં કેકનો કટકો ના આવ્યો અને ત્યાં અંબાજી પકડાયું એટલે કપડમાં પકડાયું એટલે તમે જો આખું ગુજરાત પકડાયું. આ શિક્ષણની વાત છે ને, આવા બીજા બધા ડિપાર્ટમેન્ટ છે, એવું ને શિક્ષણમાં છે. ઓકે, આરોગ્ય જામ તો ત્યાંય આવા લોકો મળશે, મહેસૂલમાં જામ તો ત્યાંય તમને આવા લોકો મળશે, સિંચાઈ વિભાગમાં જામ તો ત્યાંય આવા લોકો મળશે, બરાબર. એટલે એવું નથી કે આ એક વિભાગ છે, આખા ગુજરાતમાં સડો છે. પણ જે હાથમાં સેડે ચડ્યો ચોર, બરાબર, એના જેવી વાત છે કે આ લોકો પકડાઈ ગયા એટલે આ તો અત્યારે 144 નો આંકડો છે, કાલે 1400 નો આંકડો કાઢશે. ધીમે ધીમે કરતા જેમ પ્રેશર આવતું જશે પ્રજાનું, મીડિયાનું, એમાં એનો આંકડો નીકળતો જશે. એટલે દરેક વિભાગની અંદર આ લાલિયાવાડી ચાલે જ છે. આપણે એક મુખ્યમંત્રી હતા, એમને નતું કીધું કે ભાઈ મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ચાલે, એવો ને એવો શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલે. વગર ભ્રષ્ટાચારે આ લોકો કોઈ 150 દિવસ ને 160 દિવસ ને 180 દિવસ ને 300 દિવસ એટલી મોટી થોડી રજાઓ મંજૂર થતી હોય. કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ માટે ગેરહાજર રહે એટલે એને 3 નોટિસ આપવામાં આવે, કારણ દર્શક, અને ત્રીજી કારણ દર્શક નોટિસ પછી જો યોગ્ય ખુલાસો ના થાય તેને ટર્મિનેટ કરી નાખવામાં આવે, મતલબ કે ગેર મોકલી દેવામાં આવે. તો આ લોકો તમે 2014 નું કીધું કે ભાઈ 2014 થી યુપીની સરકારથી તારનો એક ભાઈ ગેરહાજર હતો, તો આ મોદી સાહેબની સરકાર તો 10 વર્ષ ચાલી, તો આ બધા કરતા હતા શું ચાલે કે 10 વર્ષ લગી નહીં, એટલા માટે જ થઈ રહ્યું છે ને. તમે કહ્યું એમ કે જ્યારે પ્રેશર આવે ત્યારે સિટી વાગે. આ સિટી ખરેખર કોની વાગી છે? શિક્ષકોની તો વાગી ગઈ. એ તમામ તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી ની સિટી વાગશે કે નહીં એ સવાલ છે. ધન્યવાદ પ્રફુલભાઈ, ચર્ચામાં જોડાયા. પણ જો આ જ રીતે ખરેખર સુવ્યવસ્થિત રીતે એક કટકે ખેલ ચાલતો હોય, અને અમે કાકા બાપાના મામા ફોઈના એક જે સોંગ આવ્યું હતું બહુ હિટ થયું હતું, શું એ જ પ્રકારની સ્થિતિ શિક્ષણ વિભાગમાં પણ છે? દેર આયે દુરસ્ત આયે કાર્યવાહી થઈ, પણ દોઢ વર્ષથી ગેરહાજર જે શિક્ષકો છે તેમની રજા મંજૂર કરવાની અથવા તો 1.5 વર્ષે ખબર પડી છે અને કાર્યવાહી નથી થઈ, એવા તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીની સિટી વાગશે કે નહીં? કદાચ જે શિક્ષણ મંત્રી છે, રાજ્યના શિક્ષણ મંત્રી છે, આ તમામને સવાલ છે, શિક્ષણ વિભાગને સવાલ છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક પછી અન્ય સમાચાર.